રાજ્યમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। એક બાદ એક જગ્યાએ ગેરકાયદે દબાણ ઉપર દાદાનું બુલડોઝર સફાયો કરી રહ્યું છે, ત્યારે જામનગરમાં પણ રેકડી ધારકોને જગ્યા ખાલી કરવા કહેતા મામલો મેદાને આવ્યો હતો, કારણ કે આ મામલે રેકડી ધારકોની વારે કોર્પોરેટર આવ્યા હતા। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। જામનગરના રેકડી ધારકોને થતી કનડગતના મુદ્દે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દ્વારા ધરણા કરવામાં આવ્યા। પછી દંડવત પ્રણામ કરીને કમિશનર સમક્ષ રજૂઆત કરવા જતા હતા, ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી। જામનગરમાં જૂની આરટીઓ કચેરી પાસે 11 રેકડીઓને મહાનગરપાલિકા દ્વારા દૂર ખસેડવાની કાર્યવાહી કરવા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા રેકડી ધારકોની વારે આવ્યા હતા અને તેઓ નડતરરૂપ ન હોય ત્યાં ધંધો કરવા દેવાની પરવાનગી આપવા માંગણી કરી હતી। તેમણે કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી। શહેરમાં વધુ ટ્રાફિક તો જીજી હોસ્પિટલ માર્ગે પણ થાય છે, ત્યાં સામે આવેલ દુકાનોને કારણે અહીં ટ્રાફિક સમસ્યા છે, ત્યારે બર્ધન ચોકમાં પણ સવાર સાંજ 2-2 કલાક પથારાવાળાઓને ધંધો કરવાની છૂટ આપવામાં આવે તો ગરીબો પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી શકે। જો જૂની આરટીઓ કચેરી પાસેથી 11 રેકડીઓ નડતરરૂપ હોય તો દૂર ખસેડવી હોય તો હોસ્પિટલ સામેની દુકાનો સામે પણ યોગ્ય પગલાં લેવા જોઈએ, તથા પંચેશ્વર ટાવર માર્ગ ત્રિશાલી પાઉંભાજીવાળા ટેબલ ખુરશી રોડ ઉપર ગોઠવે છે તેની સામે પણ પગલાં લેવા જોઈએ। આ ઉપરાંત મહાનગરપાલિકા કચેરીમાં એક જ સ્થળે 3 વર્ષથી નોકરી કરતા અધિકારી અને કર્મચારીની અરસપરસ બદલી કરવી જોઈએ। આ તમામ મુદ્દે લાલ બંગલા સર્કલમાં રચનાબેન નંદાણીયાએ ધરણા કર્યા હતા। આ પછી દંડવત પ્રણામ કરતા તેઓ કમિશનર સમક્ષ રજૂઆત કરવા જતા હતા, પરંતુ આ કાર્યક્રમની મંજૂરી નહીં હોવાથી પોલીસે તેમની અટકાયત કરી હતી। શું કહી રહ્યા છે કોર્પોરેટર, તેના પર નજર કરીએ। આજ અમારા ધરણા ગાંધી ચિંધ્યા માર્ગે જે રેકડી પથારાવાળા અમુક જે કાયદેસર રીતે 15 વર્ષથી ઊભા રહી છે, આ 15 વર્ષથી ઊભા રહેવાવાળાને ઓચિંતાનો ટ્રાફિક જામ કરી અને હટાવી નાખે છે। જેવો એક દાખલો આપીશ, આરટીઓ ઓફિસ પાસે 9 જણા રેકડીવાળા ઊભા રહી છે, ત્યાં કોઈ 2 વ્યક્તિએ ખાલી શું ધમકી આપી અધિકારીઓને, તમે વિચાર કરો કે કોઈ જ્ઞાતિના એક જણો એમ કે કોર્પોરેટરને કે તારી સમાજના મારા એરિયામાં આટલા છે, જો તે આ બધાને નહીં હટાવ્યા ને તો અમે તને મત નહીં દે। એટલે આવા કોર્પોરેટરના ડરથી અને અધિકારીઓ બી જાય અને ત્યાં કાયદેસર રીતે નોન વોકિંગ ઝોનમાં ખૂણામાં 15 વર્ષથી રેકડીવાળા ઊભા રહી છે, આવા રેકડીવાળા અમને હટાવે છે। એની સામે તમે ત્રિશાલી પાઉંભાજી લઈ લો તો એ રોડ ઉપર રાતે ટેબલ ખુરશી નાખી અને પાઉંભાજી વેચે છે। એની બાજુમાં ભાજપ કાર્યાલયની બાજુમાં ગોલાવાળો રોડ ઉપર ટેબલ નાખી અને ગોલા વેચે છે, તો ત્યાં ક્યાંય ટ્રાફિક નથી મળતું। જીજી હોસ્પિટલની સામેની દુકાનો તમે જુઓ તો બોર્ડમાં ઠરાવ થઈ ગયો છે કે એને 10 ફૂટ પાછળ લઈ જઈ અને પછી એને હલાવવાની, તો એ જીજી હોસ્પિટલની એકેય દુકાનો પાડતા નથી, કારણ કે એનો દર વર્ષે ફંડિંગ ચૂંટણીમાં આવે છે, ભાજપની ચૂંટણીમાં આવે છે ફંડિંગ, અને ક્યાંક ને ક્યાંક 3 વર્ષથી એક અધિકારી પેઢી ગયો છે, આ અધિકારીને કોઈ પણ જાતની અસર નથી થતી। એટલે અમે મીડિયાના માધ્યમથી તમારા માધ્યમથી કહેવા માંગી છીએ કે લોકોના ઘર પડી ગયા છે, જે લોકોના ઘર પડી ગયા છે એ જ લોકો પાછા રેકડી પથારાવાળા છે, ઘરે નથી, ધંધોય નથી અને આ લોકોને ઊભાઈ નથી રહેવા દેતા। તો આ લોકો કરે તો કરે શું? ઈ અને એના છોકરાઓ તમે જોવો છો આખા પરિવાર મૃત્યુ પામી જાય છે। એટલે ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ 3 વર્ષથી છે એ લોકોની બદલી કરો। જે પંચેશ્વર ટાવર પાસે ખુલ્લેઆમ બાકડા ખુરશી નાખી અને ધંધો કરે છે એ લોકોના બધાના બાકડા ખુરશી હટાવો। જીજી હોસ્પિટલની દુકાનો હટાવો। 2 દી પહેલાનો વિડીયો છે તમારી પાસે હોય તો, ટ્રાયડી ગેટ પાસેનો વિડીયો છે, એટલી હદે ટ્રાફિક જામ હતું તો બેડી ગેટ તમે પોળું કરો। આ ખૂણે ખાચરે ગરીબ માણસો જે છે એને શું કામ હટાવો છો? જ્યાં શહેરના ખરી રીતે પોળી કરવાની જગ્યા છે ત્યાં પોળાઈ કરતા નથી। જીજી હોસ્પિટલ પાસે જ્યારે સ્કૂલ છૂટે છે તો 1 કલાક સુધી ટ્રાફિક હોય છે, એવી જ રીતે બેડી ગેટ પાસે તમે જુઓ તો એ રસ્તો ઘણો પોળો કરવાની જરૂર છે, તો ત્યાં કંઈ કરતા નથી। અને આ ગરીબ માણસો જે ખૂણામાં સોડા વેચે છે, પાન વેચે છે અને રિક્ષો લઈને આવે છે, અમારી માંગ છે ફક્ત ને ફક્ત કે જેને જે કરવું એ કરે। બેડી ગેટ વાળા ભલે ધંધો કરે, જીજી હોસ્પિટલ વાળા કરે, પણ એની સામે આ ગરીબ માણસોનો શું? જો આ લોકોને તમે હટાવતા હોય ને તો જીજી હોસ્પિટલની તમામ દુકાનો પાડી નાખો અને બેડી ગેટ વાળાઓમાં જે નડતરરૂપ હોય ને એ બધું પાડી નાખો। અમારી માંગ આ છે કે માણસોને ઊભા રહેવા દો। અને બીજું, આવનારા દિવસોમાં જેટલા ગેરકાયદેસર બાંધકામ છે ને
એના વિરુદ્ધ અમે ધરણા કરશું, કારણ કે ગેરકાયદેસર બાંધકામ તમે હટાવતા નથી અને ગરીબ માણસોની રેકડીઓ તમે હટાવો છો. અને આ ખાસ 3 વર્ષથી જે અધિકારીઓ છે ને એની બદલી કરો. પીએસઆઈ ની બદલી થાય છે, એસપી ની બદલી થાય છે, પીઆઈ ની બદલી થાય છે. તો જામનગર મહાનગરપાલિકાની મોટા અધિકારીઓને અને નાના કર્મચારીઓ જે કાયમી છે ને એની 3 વર્ષની અંદર બદલી થઈ જવી જોઈએ. અમારી તો સરકાર સુધી તમે મીડિયા દ્વારા અમે એક મેસેજ પહોંચાડી છે કે નોન વોકિંગ ઝોનમાં ખૂણે ખાચરે આ લોકો ઊભા છે એને ઊભા રહેવા દો, નહીતર આવનારા દિવસોમાં એવા બાંધકામો તમારી સામે આવશે ને કે તમે કલ્પના નહીં કરી હોય. આ બાંધકામો એને પાડવા પડશે, જીજી હોસ્પિટલની દુકાનો પાડવી પડશે અને બેડી ગેટે ખુલ્લું કરવું પડશે. ભગવાનની આચના કરવાની બદલે અમારે જીવતા માણસની રાક્ષસની આચના કરવી પડે છે. ભાજપ સરકાર હાય હાય, કમિશનર રાક્ષસ છે, રાક્ષસ કમિશનર રાક્ષસ છે. દ્વારકાનાથ તમારી પાસે એટલા દંડો કરતા આવે છે, બધાની પ્રાર્થના સાંભળો છો. આજે મારે જીવતા જાગતા સાહેબને દંડો કરવા પડે છે કે આ ગરીબ માણસોને પથારાવાળાને ઉભા રહેવા દે, આ ભ્રષ્ટ અધિકારીઓની બદલી કરે. સાહેબ તમારી એની પ્રમાણ મંજૂરી લઈને કર્યું. કોર્પોરેટરે પોલીસ હાય હાયના નારા લગાડ્યા. કમિશનર સાહેબને બુદ્ધિ આપું તેવા પણ ભગવાનની પ્રાર્થના કરી હતી અને નારા લગાડ્યા હતા. ત્યારે તમને શું લાગી રહ્યું છે કે આમાં આગળ કાર્યવાહી થશે કે કેમ? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.